નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જંગેશ્વર ગામના ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં લાંબા સમયથી ચાલી રહેલા રોજગારીના પ્રશ્ને હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય નહીં મળે તો 17 જુલાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભરૂચ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જંગેશ્વર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ જણાવ્યું છે કે વર્ષ 1986-87 દરમિયાન જીઆઈડીસી અને ખાનગી કંપનીઓ માટે તેમની ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી હતી। તે સમયે સ્થાનિક લોકોને રોજગારી, પીવાનું પાણી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું। ગ્રામજનોનો આક્ષેપ છે કે શરૂઆતમાં કેટલીક ખાનગી કંપનીઓમાં સ્થાનિક યુવાનોને ટેકનિકલ બ્લુ કોલર કર્મચારી તરીકે રોજગારી આપવામાં આવી હતી, પરંતુ બાદમાં કોઈ કારણ વિના તેમને છૂટા કરવામાં આવ્યા અને સ્થાનિક યુવાનો રોજગારીથી વંચિત બન્યા। આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે હાલ એબીબી શિપયાર્ડ કંપનીનું સંચાલન દેશની જાણીતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને કંપનીના વિસ્તરણનું કામ પણ ચાલી રહ્યું છે। તેમ છતાં જમીન ગુમાવનાર પરિવારોને, યુવાનોને ટેકનિકલ બ્લુ કોલર તરીકે રોજગારીમાં પ્રાથમિકતા આપવામાં આવતી નથી। આ મુદ્દે કલેક્ટર, જીઆઈડીસી અને અન્ય સરકારી કર્મચારીઓમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈએ પણ યોગ્ય નિર્ણય આપ્યો નથી। ગ્રામજનોએ કંપનીઓ સામે પર્યાવરણ પ્રદૂષણ, પાણીના પ્રદૂષણ તેમજ સ્થાનિક સુવિધાઓ અંગે પણ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે પોતાની જમીન ગુમાવ્યા બાદ પણ રોજગારી માટે ભટકવાનો વારો આવ્યો છે। જંગેશ્વર ગામના ખેડૂતો અને સ્થાનિક યુવાનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી 17 જુલાઈથી ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે। આ સાથે જિલ્લા તંત્રને વહેલી તકે હસ્તક્ષેપ કરીને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટીતંત્ર ગ્રામજનોની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને આંદોલન શરૂ થાય છે તે પહેલા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવે છે કે નહીં। હાલ સમગ્ર મામલે ગ્રામજનોની નજર જિલ્લા પ્રશાસનના આગામી પગલા પર ટકેલી છે। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। મારું નામ દીપક કુમાર ઠાકોરભાઈ પટેલ છે। મારું મૂળ ગામ જાગેશ્વર રહેવાસી છું। અમારો ગામનો મુખ્ય મુદ્દો છે કે જમીન ગુમાવ્યા પછી પણ આજે લેન્ડ લુઝર તરીકે કંપની અંદર હકથી જે નોકરી મળવી જોઈએ તે નોકરી આજે પણ અમને મળી નથી। અમારે જીઆઈડીસી ની અંદર જ્યારે જમીન સંપાદન કરી ત્યારે જીઆઈડીસી અમને વચન આપવામાં આવ્યા કે ભાઈ આ ખેડૂતોને જમીન ગુમાવી છે તો એમને હક તરીકે એમને કાયમી નોકરી મળશે, પણ આ નોકરી આજ દિન સુધી અમને મળી નથી। જ્યારે એબીસી શિપયાર્ડ બંધ થઈ ગઈ, એને રિલાયન્સ ઓવર ટેક ઓવર કરી ત્યારે એને લેન્ડ લુઝર તરીકે જે નોકરી મળવી જોઈએ એ કંપની આજે સખત શબ્દોમાં ના પાડે છે। જીઆઈડીસી સાથે જ્યારે મિટિંગ કરવામાં આવી, જીઆઈડીસી પણ એમને કીધું કે ભાઈ લેન્ડ લુઝર તરીકે આ ખેડૂતોનો હક છે અને એમને નોકરી મળવી જોઈએ, તમે નોકરી શા માટે રાખો, પણ એમનો કોઈ પણ પ્રકારનો પોઝિટિવ જવાબ આજ દિન સુધી મળેલો નથી। એટલે અમે આ અંગેની રજૂઆત ગાંધીનગરથી લઈને સીએમ, મુખ્યમંત્રી સુધી રાખીને કલેક્ટર સાથે અને જીઆઈડીસી, જીપીસીબી દરેક કચેરીઓ, કોઈ કચેરી બાકી નથી, એ બધી કચેરીએ અમે કોઈ પણ પ્રકારની લેખિતમાં દરેક પ્રકાર રજૂઆત કરી છે, જેનો આજ દિન સુધી અમને કોઈ પ્રકારનો પોઝિટિવ રિપોર્ટ મળેલો નથી, ના તો નોકરી મળી, ના તો અમારા પ્રશ્નો હલ થયેલું છે। એટલા માટે આજે અમે 9/7/2026 ના રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીએ છીએ અને એમાં રજૂઆત કરીએ કે સાહેબ અમને આ 10 દિવસની અંદર અમને અમારો હક આપો, અન્યથા અમે લોકો 16 તારીખ જો સુધીમાં અમારું હલ નહીં થાય તો 16 તારીખ પછી અમે કંપનીના ગેટ પર અચોક્કસ મુદત માટે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું અને એની સંપૂર્ણ જવાબદારી જે તે અધિકારીની અને સરકારની રહેશે।